નમસ્કાર મિત્રો, આજે ફરી એક નવા જ વ્યક્તિ પરિચયને લઈને આવ્યા છીએ. સાથે વાત કરવી છે, જો તમને અમારા આ રોજના આપવામાં આવતા વ્યક્તિ પરિચય પસંદ આવતા હોય અને સારા લાગતા હોય તો એ અંગે તમે કોમેન્ટ પણ આપજો. અને આવા રોજ વ્યક્તિ પરિચય મેળવવા માટે અમારા પેજને ફોલો પણ કરજો. હવે આજની વાત કરીએ વ્યક્તિ પરિચય. ભારતના વિશ્વ પ્રસિદ્ધ અંગ્રેજી સાહિત્યકાર આર.કે. નારાયણજીનો આજે 10 ઓક્ટોબર 1906ના રોજ જન્મ થયો હતો. એ મૈસૂર પાસે આવેલા રાસીપુરમ ગામમાં એમનો જન્મ થયો. તેમણે અંગ્રેજી વિષય સાથે BA પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા હતા. તેમણે એના બાદ પોતાના જીવનની અંદર પત્રકારત્વને પોતાની કારકિર્દી ગણી અને પસંદગી પામી એમાં આગળ વધ્યા હતા. આર.કે. નારાયણજીની પ્રથમ નવલકથા સ્વામી એન્ડ હિઝ ફ્રેન્ડ, આ જે નવલકથા હતી એમાં માલગુડી નામના દક્ષિણ કર્ણાટકના કાલ્પનિક ગામની અત્યંત સુંદર રજૂઆત કરેલી એમણે. તેમાં સાદા ભોળા માણસો અને એમના રોજિંદા જીવનના ભાવનાઓથી રજૂ કરી અને વિશ્વના વાચકોને અનઅપેક્ષિત રીતે એમને આકર્ષ્યા હતા. આ સિવાય એમની ધી ડાર્ક રૂમ, ધ બેચલર ઓફ આર્ટ્સ અને ધ મૈસૂર જેવા સંગ્રહો આવ્યા એ પણ આના જેવા જ હતા. આ સિવાય એમની એક ધ ઇંગ્લિશ ટીચર એ નવલકથા જે એમને લખી એનાથી એમને તો ખૂબ પ્રસિદ્ધિ મળી અને આગળ વધતા ગયા. આ સિવાય એમની એક બીજી નવલકથા છે ધ ગાઈડ, જેની ઉપરથી એક હિન્દી ચલચિત્ર પણ બનેલું છે જે આપણે કદાચ નિહાળ્યું હશે. આ એમની નવલકથા અને લેખન ક્ષેત્ર ખૂબ જ આગળ વધતા હતા. સાથે સાથે એમને બીજા અન્ય પુસ્તકો પણ છે, જેમાં મિસ્ટર સંપત, ધ વન્ડર ઓફ સ્વીટ્સ અને અ ટાઈગર ફોર માલગુડી, આ સાહિત્ય પણ એમણે લખ્યું છે અને નવલકથાઓ આગળના આગળ લખતા ગયા. ત્યાર પછી એમના આ લેખન ક્ષેત્રને બિરદાવવા માટે ભારત સરકાર દ્વારા તેમને 1964માં પદ્મભૂષણના ખિતાબથી નવાજવામાં આવે છે. આગળ વધતા તેમણે એક શિક્ષણ ક્ષેત્રે ભાર વગરનું ભણતર એનો ખ્યાલ પણ તેમણે જ આપ્યો છે. 1980ની વાત કરીએ તો એમને રોયલ સોસાયટી ઓફ એજ્યુકેશને તરફથી A.C. બેસન પુરસ્કાર પણ એનાયત કરવામાં આવે છે. એના સિવાય અમેરિકી એકેડમી એન્ડ એજ્યુકેશન ઓફ આર્ટ્સ એન્ડ લોટ્સ તરફથી પણ તેમને માનદ સભ્ય હતા અને મૈસૂર યુનિવર્સિટી દ્વારા તેમને માનદ ડૉક્ટરની પદવી પણ એનાયત કરવામાં આવી છે. ઈસવીસન 2001ના 13મી મેના રોજ એમનું અવસાન થયું હતું. તો આ હતી વાત આર.કે. નારાયણજીની. આવતીકાલે ફરીથી એક નવા જ વ્યક્તિનો પરિચય મેળવીશું. આવજો.